उत्तर प्रदेशના બિજનોર સ્ટેશન પર ચાલુ ટ્રેને એક મહિલા પર જીઆરપીના જવાને જ દુષ્કર્મ આચર્યું હતું, જે ઘટનાને વખોડી સુરતમાં પણ આઝાદ સેવા સમિતિ નામની સંસ્થાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ મામલે આરોપી સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી છે। ઉત્તર પ્રદેશમાં લખનૌ સ્ટેશનથી મેરઠની એક મહિલા લખનૌ ચંદીગઢ એક્સપ્રેસ ટ્રેનમાં બેઠી હતી, જે મહિલાની તબિયત બગડતા તેને જીઆરપીના જવાને વિકલાંગના ડબ્બામાં બેસાડી હતી, જ્યાં હાજર રહેલા મુસાફરોને આ કમલ શુક્લા નામના જીઆરપીના જવાને વર્દીનો રોફ બતાવી ડબ્બામાંથી બહાર કાઢી મૂક્યા હતા અને બાદમાં મહિલાનો એકલતાનો લાભ લઈને આ હવસખોર જવાને મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો। આ મહિલાએ હાલમાં ચાલતા મુસ્લિમોના પવિત્ર રમજાન માસનો રોજો રાખ્યો હતો। તેવા સમયે જ આવી ઘટના બનતા મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે અને આ મામલે આજ દિન સુધી કોઈ કડક કાર્યવાહી પણ કરવામાં આવી નથી, જેને લઈ સુરતમાં આઝાદ સેવા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાષ્ટ્રપતિ પાસે આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું નામ મતીન પઠાણ છે અને આજ રોજ જે છે કે જેવી રીતે સોશિયલ મીડિયા પર ઘણા સમયથી બરાબર એક ઘટના જે બતાવવામાં આવી રહી છે, જે બિજનોરમાં એક મા બાપ વગરની છોકરી ઉપર જે દુષ્કર્મ આચરવામાં આવી રહ્યો છે, જે સીઆરપીના જવાન કમલ શુક્લા દ્વારા કરવામાં આવી રહ્યું હતું બરાબર। એ સામે અમે લોકોએ અહીંયા વિરોધ વ્યક્ત કરતા આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલું છે બરાબર। અને ભારતમાં મહિલાઓ પર જેવી રીતે અત્યાચાર થઈ રહ્યા છે એ સામે અમારો ઘણા સમયથી વિરોધ છે અને આગળ પણ અમે કરતા રહીશું। આમાં શું છે કે આજે મહિલાઓનું સન્માન કરવા માટે જેવી રીતે સરકાર પણ આગળ પગલાં લઈ રહી છે બરાબર। આવી રીતે આગળ પણ જો આવી રીતે ઘટના બનતી રહેશે અને આવી રીતે હેમાનિયતના કિસ્સાઓ બનતા રહેશે તો અમારી આઝાદ સેવા સમિતિ તરફથી બરાબર રેલ રોકો આંદોલન છે અને સરકાર સામે ઘણી જ રીતે અને અલગ અલગ તરીકે અમે લોકો વિરોધ પ્રદર્શન જતાવીશું। हितेश विश्वकर्मा, अखिल भारत हिंदुआ मोर्चा का राष्ट्रीय महासचिव। सबसे पहले तो मैं आज़ाद सेवा समिति का धन्यवाद देना चाहता हूँ। जब आज़ाद सेवा समिति जब से चालू हुई है, युवाओं में अलग सा जोश हो गया है और बहनों के लिए आज आज़ाद सेवा समिति ने जो कार्यक्रम रखा हुआ है बहुत अच्छा रखा हुआ है। बहनों के ऊपर जो अत्याचार हो रहे हैं उसके लिए आज़ाद सेवा समिति आगे आई हुई है और आगे आती रहेगी। हम लोग सब मिलकर जितने भी हिंदुस्तान के युवा हैं सब मिलकर आज़ाद सेवा समिति का सपोर्ट करेंगे। अखिल भारत हिंदुआ मोर्चा का पूरा सपोर्ट है। आज जो उत्तर प्रदेश में एक बहन के ऊपर एक क्रूरता हुई है, उसे देखते हुए आज़ाद सेवा समिति जो तैयार किया सिस्टम उसके हम सपोर्ट में आए हुए हैं और आगे भी हम मिलजुल कर काम करेंगे। अभी तो आज उत्तर प्रदेश की बात है, कल पश्चिम बंगाल की बात होगी, सहारनपुर, तमाम जगह की बात होगी। हम सब मिलकर काम करते रहेंगे और इसी तरह भाईचारा दिखाते रहेंगे।